એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। કાચા મકાન ઉપર લગાવેલ નળિયા ચાળવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। વરસાદ આવે તે પહેલા કાચા મકાનોની છત પર બેસાડવામાં આવેલા નળિયા ઉલટસુલટ થયા હોય જેને ગોઠવણ કરી વ્યવસ્થિત બેસાડી દેવામાં આવતા હોય છે, જેના કારણે વરસાદ દરમિયાન મકાનની અંદર એક પણ ટીપું પાણી પડતું નથી અને વરસાદ બાદ શિયાળો હોય કે ચોમાસું હોય જેમાં ઠંડી અને ગરમીનો અહેસાસ ઓછો થાય છે। આદિવાસી વિસ્તારમાં આ કામગીરીને નળિયા ચાળવાની કામગીરી કહેવામાં આવે છે। આજના આધુનિક યુગમાં ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ છત ઉપર નળિયા જોવા મળતા હોય છે અને નળિયા લગાવવાની પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે। જૂના જમાનામાં જ્યારે ધાબાવાળા કે વિલાયતી નળિયાવાળા મકાનો જોવા મળતા તે વખતે ખાસ કરીને દેશી નળિયાવાળા મકાનો મોટા પ્રમાણમાં જોવા મળે અને દેશી નળિયાવાળા મકાનોમાં એર કન્ડિશન કે કુલરની પણ કાંઈ જરૂર ન પડે તેવી ઠંડક ઉનાળામાં રહેતી હોય છે। જ્યારે નળિયાવાળું નવું મકાન બનાવવામાં આવે કે જૂના મકાનને નળિયા સરખા કરવા એટલે કે નળિયા ચાળવાના થાય ત્યારે ગામડાના લોકો સામૂહિક રીતે ભેગા મળી એકબીજાનું કામ કરી આપતા, જેને લાહ લેવા તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ગામના સૌ લોકો સાથે મળી સામૂહિકતા અને સંગઠિતતા દ્વારા કામ કરે છે અને જમવાનું બનાવી સાથે જમે છે, ત્યારબાદ છૂટા પડે છે। આમ આદિવાસી સમાજમાં જરૂર પડે એકબીજાને મદદરૂપ થવાની વર્ષો પુરાની ભાવના રહેલ છે, જે આજે પણ અકબંધ જોવા મળે છે। આજના આધુનિક યુગમાં જંગલો વેરાન થવા લાગ્યા છે ત્યારે જંગલોમાંથી આવતો અને ઠંડા પવનની ઘટ વર્તાઈ રહી છે, ત્યારે પર્યાવરણમાં ગરમી વધુ ફેલાઈ રહી છે। તેવા સંજોગોમાં માનવી કુલર, એસી અને પંખા વગર ઉનાળામાં રહી શકતો નથી। ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરમાં હાલત વધુ કફોડી બને છે, ત્યારે ગ્રામીણ વિસ્તારમાં આજે પણ દેશી નળિયાનો ઉપયોગ થતો જોવા રહ્યો છે। આ નળિયા છત ઉપર લગાવવામાં આવે ત્યારે ઘરમાં કુદરતી ઠંડકનો અહેસાસ થતો હોય છે, જે પારંપરિક રીત રિવાજ મુજબ વધુ ગરમી ન લાગે તે માટે આ નળિયાનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોમાં ઘરે ઘરે થતો જોવા મળતો હોય છે।